આઈએસ આઈપીએસ બનવાના સપના જોતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ। સુરતના કેરિયર ફર્સ્ટના સંચાલકો પર ઠગાઈનો આરોપ છે। યુપીએસસી જીપીએસસીની તૈયારી કરાવતી સંસ્થાએ લાખો રૂપિયા ઉઘરાવ્યા। લાખોની ફી વસૂલ્યા બાદ પણ યોગ્ય અભ્યાસ નથી કરાવ્યો। દિલ્હી બેઠેલા કેરિયર ફર્સ્ટના સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે। વિદ્યાર્થીઓએ અલથાણ પોલીસ મથકમાં રજૂઆત કરીને લીધેલી ફી પરત કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। અલથાણ પોલીસે અરજી લઈને તપાસ હાથ ધરી છે। एक्चुअली उन्होंने ओनरशिप रिसेंटली लिया है एंड आफ्टर उन्होंने ओनरशिप लिया उसके बाद से उन्होंने क्लासेस अच्छे से कंडक्ट नहीं किए और पूरा का पूरा फैकल्टी चेंज कर दिया। हमारी जो ओल्ड फैकल्टी थी वो लोग भी प्रॉब्लम में है बिकॉज उनका पेमेंट क्लियर नहीं हुआ है और अभी हम लोग उनसे सोल्यूशन मांग रहे हैं। उनको बुलाया, वो दिल्ली में रहते हैं, उनको बुलाया और उसके बाद भी उन्होंने 3 दिन हो गए हमने पुलिस कंप्लेंट किया, उसके बाद भी कुछ रिवर्ट बैक नहीं कर रहे हैं एंड ही इज़ कम्प्लीटली मिसिंग राइट नाउ। મળતી વિગતો અનુસાર એક વિદ્યાર્થી પાસેથી 2 વર્ષ પેટે 1 લાખથી વધુની ફી વસૂલવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એડમિશન લીધે 1 વર્ષ થયું છે પરંતુ સંસ્થા દ્વારા માત્ર એક જ વિષય ભણાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે। બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ 4 મહિના પહેલા જ સંસ્થા સાથે જોડાયા હતા જેમની સ્થિતિ વધુ કફોડી બની છે કારણ કે 3 મહિનાથી સંસ્થામાં બધું ગોટાળે ચડ્યું છે। हम सुबह से उनको फ़ोन कर रहे हैं लेकिन उनका कोई रिप्लाई नहीं आ रहा है और मैसेज पे बात करे जा रहे हैं और बात बस खींचते जा रहे हैं, उसका कोई सॉल्यूशन नहीं दे रहे। हम उनको सब क्वेश्चन कर रहे हैं फिर भी रिफ़ंड की तो बात कर ही नहीं रहे।